નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું મહુવાના ડૉક્ટર બલદાણિયા સાથે બનેલ એક સત્ય ઘટના વિશે। શનિવારનો દિવસ હતો। સવારનો સમય। મહુવાના સિનિયર પીડિયાટ્રિશિયન ડૉક્ટર પમનાણી એક ઇમરજન્સી કેસ તપાસી રહ્યા હતા। કાંઠા વિસ્તારના નાનકડા ગામડેથી આવેલી એક સ્ત્રી હતી જેનું 6 મહિનાનું બાળક બીમાર હતું। ફરિયાદમાં કશું ખાસ ન હતું। માએ કહ્યું, મારો છોકરો સૂતો હોય એમાંથી જાગી જાય છે, રોવે છે, અમળાય છે અને પાછો સૂઈ જાય છે। જ્યારે સૂતો હોય ત્યારે એવું લાગે છે જાણે એને કોઈ તકલીફ જ નથી, પણ જ્યારે એ અમળાતો હોય ત્યારે મને એવું લાગે છે કે તેને પેટમાં કંઈક થતું હશે। ડૉક્ટર પમનાણીએ ઊંઘતા બાળક તરફ જોયું। માતાના ધાવણ પર ઉછરતું 6 મહિનાનું બાળક જોવામાં પૂરેપૂરું તંદુરસ્ત લાગતું હતું। માતાએ કરેલું વર્ણન સાંભળીને ડૉક્ટરને શંકા ગઈ। દાયકાઓ પહેલાં જામનગરના પોસ્ટ ગ્રેજ્યુએશનના દિવસો તેને યાદ આવી ગયા। અરવિંદ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જન ડૉક્ટર મિત્તલ સાહેબે એક ખાસ રોગ અંગેના 4 ચિહ્નો ગોઠવ્યા હતા। તે આજે તાજા થઈ ગયા। એ ચિહ્નો તીવ્ર આંતરડાના ઇન્ટ્યુસેપ્શન નામની જીવલેણ ઉપાધિના હતા। એ 4 ચિહ્નો આ બાળકમાં મોજૂદ હતા। ડૉક્ટર પમનાણીએ બાળકના પેટ પર હાથ મૂક્યો। નાભીની બાજુમાં ચોક્કસ આકારની ગાંઠ માલુમ પડતી હતી। પેટનો જમણી બાજુનો નીચેનો હિસ્સો ખાલી હતો, જ્યાં એપેન્ડિક્સનું સ્થાન હોય છે। બાળકના ચહેરા પર થોડી વારે પીડાના ભાવ આવી જતા હતા। એક ફરિયાદ ગેરહાજર હતી। લાલ કલરના ઘટ્ટ ઝાડા થતા ન હતા। ડૉક્ટર પમનાણીએ વિચાર્યું કે કદાચ બીમારીની શરૂઆત હશે એટલે ઝાડા શરૂ થયા નહીં હોય। કેસ બગડશે તે પછી ઝાડા લોહી દેખાવાનું શરૂ થઈ જશે। આ એક સર્જિકલ બીમારી હોય છે જેના નિદાનમાં અને ઓપરેશનમાં વિલંબ થાય તો દર્દીનો જીવ જતો રહે છે। પેટની અંદર રહેલા આંતરડાનો એક ભાગ આંતરડાની અંદર જ ગૂંચવાઈ જાય છે। જો તાત્કાલિક ઓપરેશન કરીને એને છૂટો પાડવામાં ન આવે તો ગેંગ્રીન થવાને કારણે આંતરડું મરવા લાગે છે। મોં વાટે લેવાતો ખોરાક કે પાણી આંતરડાના ગૂંચવાયેલા ભાગ પાસે આવીને અટકી જાય છે। પરિણામે તીવ્ર દુખાવો, ઉલટીઓ વગેરે થવા માંડે છે। અવરોધાયેલા આંતરડામાંથી રક્તસ્રાવ શરૂ થાય છે જે મળમાર્ગમાંથી બહાર નીકળે છે। અનુભવી એલોપેથિક નિષ્ણાત ડૉક્ટર જ આ બીમારીનું સાચું નિદાન કરી શકે છે। જો કોઈ લેભાગુ ડિગ્રી વગરનો પ્રેક્ટિશનર પેનકિલરની ગોળી કે દિવેલનો રેંચ આપવા જાય તો બાળક બાપડું રામશરણ થઈ જાય છે। આ બાળકના નસીબ સારા કે એને પહેલાં જ પગથિયે 40 વર્ષનો અનુભવ ધરાવતા ડૉક્ટર પમનાણી મળી ગયા। હજુ તો આ ક્લિનિક નિદાન હતું, એના પર ઇન્વેસ્ટિગેશનની મહોર મારવાની બાકી હતી। સૌથી પહેલાં સોનોગ્રાફી કરાવવી જરૂરી હતી। સદભાગ્યે હવે નાના ટાઉન્સમાં પણ સોનોગ્રાફીની સગવડ ઉપલબ્ધ થઈ ગઈ છે। આજથી 20 વર્ષ પહેલાં આવી કન્ડિશનમાં બાળકને સોનોગ્રાફી માટે 100 કિલોમીટર દૂર ભાવનગર મોકલવું પડતું હતું। ખરાબ રસ્તા, ઉછળતું વાહન અને વેડફાતો સમય, આ બધાને કારણે રસ્તામાં જ બાળકનું મૃત્યુ થઈ જતું હતું। બાળક સાથે એની માતા આવી હતી। સાથે પડોશણ જેવી લાગતી બીજી એક સ્ત્રી પણ હતી। આવા જોખમી કેસ માટે બાળકના પિતાની હાજરી જરૂરી હતી। ડૉક્ટર પમનાણીએ કહ્યું,
તમારા આદમી માણસને અહીં બોલાવી લો. મારે અગત્યની વાત કહેવી છે. માતાએ ચિંતાગ્રસ્ત ચહેરે ડૉક્ટરને પૂછ્યું, મારો દીકરો બચી તો જશે ને? જે કહેવું હોય તે અમને જ કહો. અત્યારે તો અમે બંને એકલી આવ્યા છીએ. બંને સ્ત્રીઓને ધ્રાસકો ના પડે એ બાબતનું ધ્યાન રાખીને ડૉક્ટર પમનાણીએ સમજાવ્યું, બહેન, તમારા બાળકને આંતરડા પર આંતરડું ચડી ગયું હોય તેમ લાગે છે. તમે ચિંતા ન કરતા, બધું સારું થઈ જશે. અત્યારે જ સોનોગ્રાફી કરાવવી પડશે. મહુવામાં જ સોનોગ્રાફી થઈ જશે. રિપોર્ટ આવી ગયો. ડૉક્ટર પમનાણીનું નિદાન સાચું હતું. હવે બીજો તબક્કો ટ્રીટમેન્ટનો આવ્યો. ડૉક્ટર પમનાણીએ તેમને સલાહ આપી, બહેન, હવે તમારા આદમીને બોલાવવો જ પડશે. એને કહેજો કે ઘણા બધા રૂપિયા સાથે લઈને આવે. તમારા દીકરાને ભાવનગર લઈ જવો પડશે. ત્યાં ખાસ બાળકના જ નિષ્ણાંત સર્જન હોય, એની પાસે ઓપરેશન કરાવવું પડશે. ઓપરેશન મોટું છે, ગંભીર છે, ખર્ચાળ પણ હશે, પરંતુ બાળકને બચાવવા માટે તે અનિવાર્ય છે. બાળકને બેભાન કરવા માટે સારા અને અનુભવી એનેસ્થેટિસ્ટની પણ જરૂર પડશે. બાળકની માં ગભરાઈ ગઈ. 6 મહિનાના દીકરાને બેભાન કરવાની વાત માને ડરાવી દેવા માટે પર્યાપ્ત હતી. એમાં પાછું ફૂલની પાંખડી ઉપર છરીથી છેકો મૂકવાનો. ખાટલે મોટી ખોડ એ હતી કે આ બધું કરાવવા માટેના રૂપિયા ન હતા. એકાદ કલાકમાં બાળકનો બાપ શ્વાસભેર આવી ચડ્યો. બંનેની કાકલુદી સાંભળીને ડૉક્ટર પમનાણીએ નવો નિર્ણય લીધો. મારી પહેલી સલાહ તો પીડિયાટ્રિક સર્જન પાસે જવાની જ છે, પણ જો એ શક્ય ન હોય તો બીજો વિકલ્પ મહુવાથી 5 કિલોમીટર દૂર આવેલા વડલી ગામની સદ્ભાવના હોસ્પિટલ છે. ત્યાં જનરલ સર્જન મળી જશે. ખર્ચ પણ નજીવો થશે. બાળકના માતા પિતાએ આ સલાહ સ્વીકારી લીધી. જેમ બને તેમ જલ્દી બાળકને લઈને તેઓ વડલી જવા રવાના થયા. ડૉક્ટર પમનાણી આખો દિવસ એ બાળકનું શું થયું હશે એ વિચારોમાં પોતાનું રોજિંદું કામ કરતા રહ્યા. વડલીની હોસ્પિટલમાં 24 કલાક પછી ફોન કરવાનું તેમને યોગ્ય લાગ્યું. ચિંતાભર્યો દિવસ પૂરો થયો. રાત્રે 8 વાગ્યે ડૉક્ટર પમનાણી એક સામાજિક પ્રસંગમાં જવા માટે તૈયાર થયા. પ્રતિષ્ઠિત વ્યક્તિના ઘરે પ્રસંગ હતો. માત્ર મહુવાના જ નહીં, પરંતુ આજુબાજુના ગામડાઓમાંથી પણ અગ્રણી ડૉક્ટરો ત્યાં પધાર્યા હતા. ડૉક્ટર પમનાણી બધા પરિચિત મિત્રોને પ્રેમપૂર્વક મળીને સમાચારોની આપ-લે કરી રહ્યા હતા. અચાનક એમણે જોયું કે ડૉક્ટર પ્રવીણ બલદાણિયા એમની તરફ આવી રહ્યા હતા. ડૉક્ટર બલદાણિયા ડિગ્રીધારી ગાયનેકોલોજિસ્ટ છે અને મહુવાથી 15 કિલોમીટર દૂર આવેલા કળસાર ગામમાં સાર્વજનિક ચેરિટેબલ હોસ્પિટલમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. ડૉક્ટર પમનાણીએ પૂછ્યું, કેમ છો પ્રવીણભાઈ? ડૉક્ટર બલદાણિયાએ તેમને જવાબ આપ્યો, હું મજામાં છું અને તમે મોકલેલું બાળક પણ મજામાં છે. ડૉક્ટર પમનાણીને આશ્ચર્ય થયું, તમે કયા બાળકની વાત કરો છો? થોડી વાતચીત પછી ઘટનાક્રમ જાણવા મળ્યો. પેલા બીમાર દીકરાને લઈને તેના ગરીબ માતા પિતા વડલી ગયા હતા, પણ ત્યાં સર્જન સાહેબ એક મેજર ઓપરેશનમાં વ્યસ્ત હતા. ત્યાંના મેડિકલ ઓફિસર પાસેથી બાળકની ગંભીર હાલત વિશે માહિતી જાણ્યા પછી સિનિયર સર્જન સાહેબે ત્વરિત સલાહ આપી, મને પરવારતા વાર લાગશે. અહીં હોસ્પિટલની ગાડીમાં બેસીને
તમે લોકો તાત્કાલિક કળસાર પહોંચી જાઓ. ત્યાંની હોસ્પિટલ આપણા ટ્રસ્ટની છે. ત્યાં ડૉક્ટર બલદાણિયા મળશે. એક ગાયનેક ઉપરાંત બીજા તમામ પ્રકારના ઓપરેશન્સ કરી શકે છે. હું એમને ફોન કરાવડાવી દઉં છું. આ રીતે બાળકનો કેસ ડૉક્ટર બલદાણિયાના હાથમાં પહોંચ્યો. આટલે સુધીનો ઘટનાક્રમ સાંભળીને ડૉક્ટર પમનાણીને સહેજ પણ આશ્ચર્ય ન થયું. ઉલટું વધારે રાહતની લાગણી અનુભવાઈ, કારણ કે તેઓ જાણતા હતા કે ડૉક્ટર બલદાણિયા સર્જરીની બાબતમાં માસ્ટર ઓફ ઓલ ગણાય છે. એમણે પૂછ્યું, બાળકનું ઓપરેશન થઈ ગયું? ડૉક્ટર બલદાણિયા સાવ સહજપણે બોલ્યા, ના, ઓપરેશન કર્યા વગર જ મેં બાળકને બચાવી લીધું છે. મેં બાળકના મળમાર્ગમાં એક રબરની નળી દાખલ કરીને બહારના છેડા વાટે નોર્મલ સલાઈન ચડાવવાનું શરૂ કર્યું. આ પ્રક્રિયા સોનોગ્રાફીના સતત દિશા સૂચન હેઠળ કરવામાં આવી હતી. આંતરડાના જે ભાગમાં ગૂંચવાડો સર્જાયો હતો તે નોર્મલ સલાઈનના દબાણને કારણે ઉકલી ગયો. આંતરડામાં આવેલો અવરોધ ખુલી ગયો. બાળક અત્યારે એની જનેતાના ખોળામાં ખિલખિલાટ કરી રહ્યું છે. ડૉક્ટર બલદાણિયાને મેં સ્વયં સર્જરી કરતા જોયા છે. હજારો નિષ્ણાત ડૉક્ટરોને પણ મેં ઓપરેશન કરતા જોયા છે. હું દાવા સાથે કહું છું કે ડૉક્ટર બલદાણિયા સર્જિકલ કૌશલ્યની બાબતમાં મિશોર છે. મહુવા પંથકના ગ્રામીણ લોકો માટે તો એ મોટા આશીર્વાદરૂપ છે. આવા તો કેટલાય કોણીહોર હીરાઓ દૂર દૂરના ગામડાઓની ધૂળમાં દટાઈ રહ્યા હશે. ક્યારેક થોડી ધૂળ ખસેડીને આવા હીરાઓની ચમકને નિહાળવાની જરૂર છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.